સુરતના હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદીની અસર વર્તાઈ છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદીની અસર જોવા મળી છે। માર્કેટની પરિસ્થિતિ સ્થિર રાખવા ડીટીસી દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। મંદીના માહોલમાં ઉદ્યોગકારોને ટકાવી રાખવા ડીટીસી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ડીટીસીએ છેલ્લા 3 સેટની અંદર રફના ભાવમાં ઘટાડો કર્યો છે। હીરા ઉદ્યોગમાં સ્થિરતા લાવવા પોલિશ ડાયમંડના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે। રફની સપ્લાય ઓછી થતાં કટ અને પોલિશ ડાયમંડની ડિમાન્ડ વધશે। આવનારા દિવસોમાં હીરા માર્કેટ પોઝિટિવ વેગે લેશે તેવી આશા સેવાઈ રહી છે। સુરતથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદીની અસર વર્તાઈ રહી છે। તમારું નામ? દિનેશ નાવડિયા। દિનેશભાઈ, જાન્યુઆરીમાં જે ધીમા બજાર છે તેની અંદર હીરાના ભાવમાં ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે, તો ક્યાંક હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદીની અસરને પગલે રફની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે, શું કહેવું છે? વૈશ્વિક સ્તર ઉપર રો મટીરિયલ સપ્લાય કરતી જો કોઈ મોટામાં મોટી કંપની હોય તો ડાયમંડ ટ્રેડિંગ કંપની છે, એટલે ડીટીસી છે। મંદીના માહોલની અંદર માર્કેટને સ્થિર કરવા માટે હર હંમેશા ડીટીસી પ્રયત્ન કરતી હોય છે। આજે ડીટીસીએ છેલ્લા 3 સાઇડની અંદર રફના ભાવોમાં સ્થિરતા લાવતા જે સતત પોલિશ ડાયમંડના ભાવો ઘટતા રહ્યા હતા એની અંદર પણ ધીરે ધીરે હવે સ્થિરતા આવી રહી છે। એની સાથે પ્રાઇવેટ માઇનિંગના લોકોએ પણ ડીટીસીએ જે પ્રમાણે 3 મહિના પહેલાં ભાવ ઘટાડેલા એ પ્રમાણે 10 થી 15% ભાવનો ઘટાડો પ્રાઇવેટ માઇનિંગ કંપનીઓએ પણ કરેલો। એની અસર અત્યારે માર્કેટમાં ધીરે ધીરે જોવા મળી રહી છે। રેપાપોર્ટના માધ્યમથી જે પ્રમાણે દર શુક્રવારે સોલિટેડ ડાયમંડની અંદર કે +30 સેન્ટ ઉપરના હીરાની અંદર 5-4-5%, 10%નો ઘટાડો હતો, પરંતુ આ વખતે 0.05, 0.85 એટલે 1%ની અંદર ઘટાડો આવી ગયો છે। એટલે એનો મતલબ એવો છે કે વૈશ્વિક સ્તર ઉપર રફની સપ્લાય ઓછી, ભાવ સ્થિરતા અને પ્રોડક્શન ઓછું, એના કારણે ધીરે ધીરે કટ એન્ડ પોલિશ ડાયમંડના ભાવો સ્થિર થતાં માર્કેટ પોઝિટિવ તરફ જઈ રહ્યું હોય એવું નિષ્ણાંતો અત્યારે કહી રહ્યા છે। શું આશા રાખી રહ્યા છે?